જો તમે ગામડામાં રહેતા હો અથવા જો તમારી પાસે ગાયો હોય કે રોજ તમે ગાયના ધણના દર્શન કરતા હોય તો કરો ગૌધુલિક લગ્ન. પણ સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ ગૌધુલિક લગ્ન એ શું છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્ય આથમે તે પહેલા અને સૂર્ય આથમ્યા પછીની એમ 6 મિનિટ પહેલા અને 6 મિનિટ પછી એટલે કુલ 12 મિનિટના સમયને ગોરજ કહે છે. આ સમયે ચારો ચરીને આવતી ગાયની ખરીમાંથી જે રજ ઉડતી હોય તેને ગોરજ કહેવામાં આવે છે. આ ફક્ત સામાન્ય રજ નથી, આ રજ એ વર કન્યાનું કલ્યાણ કરનાર રજ છે. એટલે જે પણ વર વધુ છે અથવા જે પણ દીકરા દીકરીના લગ્ન થવા જઈ રહ્યા છે તેઓ અથવા નવદંપતિ જો આ રજનો સ્પર્શ કરે તો તે વર કન્યાનું હંમેશા કલ્યાણ થાય છે. આપ સૌ ગો સેવકોને જય શ્રી કૃષ્ણ.